હાલો ખેડૂત મિત્રો, રાજકોટના બકાલા માર્કેટમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 24 નવેમ્બર 2025 અને સોમવાર છે. સવારના 5 વાગ્યાનો મુનાભાઈ રીંગણામાં 60 રૂપિયા થયા છે. જે ગુલાબી સારો માલ. આ ગાજર વન ક્વોલિટી ગાજરમાં 25 રૂપિયા, ગાજરમાં 25 રૂપિયા કિલો વેચાય છે. આમળામાં 25, આમળામાં પણ 25 રૂપિયા કિલો વેચાય છે. અને એક નંબર માલ હોય છે જે મુનેશભાઈ ભાઈનું નામ છે અને જે હોલસેલથી વેચાણ કરે છે. આદુમાં 48 રૂપિયા, આદુ હોલસેલમાં 48 રૂપિયા કિલો છે. જો આ જોખે છે આદુ. આપણે બટેટા જોઈએ તો 20 થી 22 રૂપિયા સુધી કિલો વેચાય છે. અને જે આ હોલસેલ ભાવ છે ભાઈ 50 કિલોના બોરીનો ભાવ છે. આપણે અહીંના લોકલ ટમેટા જોઈને તો 40 રૂપિયા કિલો બજાર ભાવ છે. અને જે વેચાય છે જોખવા જાય છે. જે ભાઈ સોખડાથી ભાઈ આવે છે આ ટમેટા લઈને. આપણે જઈને તો દાણાવાળા ચોરામાં રિયલ 60 રૂપિયા કિલો બજાર ભાવ થાય છે. અને જે 60માં વેચાણા છે જે યોગેશભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ નાણકા ગામથી આવે છે આ દાણાવાળા ચોરા લઈને. આપણે જોઈને તો ચામુંડા ટ્રેડિંગમાં બહારનું પાર્સલ આવે છે અને કિશોરભાઈ અને ભાઈ ભગતભાઈ બે ભાઈ હોલસેલથી વેચાણ કરે છે. આપણે કાચી કેરી જોઈને તો આમાં રિઝનેબલ ભાવમાં 50 રૂપિયા કિલો મળી જાય છે કાચી કેરી. અને લીંબુ જોઈને તો 20 રૂપિયા કિલો વેચાય છે લીંબુ. જે ગલકાનો જો એક નંબર ચોખ્ખી ક્વોલિટી છે અને 40-45 રૂપિયા સુધી કિલો જાય છે ગલકા. અને આપણે જોઈને તો કદ્દુ જે 20 રૂપિયા કિલો વેચાય છે કદ્દુ. અને સકરિયા જુઓ, સકરિયામાં 20 થી 25 રૂપિયા સુધી કિલો વેચાય છે. આપણે ખીરા કાકડી જોઈને તો હોલસેલમાં 20 થી માંડીને 25 રૂપિયા સુધી કિલો વેચાય છે ખીરા કાકડી. આપણે જોઈને તો શિમલા માર્કેટના એક નંબર શિમલા છે, એકદમ લીલી ગ્રીન લાઇટ છે જે 90 રૂપિયા સુધી કિલો વેચાય છે શિમલા. નેક્સ્ટમાં આપણે જોઈએ તો આ ચાઇના કાકડી જે બહારનું પાર્સલ 25 રૂપિયા 30 રૂપિયા સુધી કિલો વેચાય છે ચાઇનીઝ કાકડી. અને ટિંડોરા જુઓ તમે 50 રૂપિયા સુધી ટિંડોરા. અને નેક્સ્ટ આપણે જોઈએ તો આ ફણસી છે, ફણસીમાં 70 રૂપિયા કિલો વેચાય છે ફણસી. જે રમેશભાઈ ભાઈનું નામ છે અને ભારત ટ્રેડિંગમાં હોલસેલથી માલનું બહારનું પાર્સલનું વેચાણ કરે છે. મરચા જોઈને તો માર્કેટના એક નંબર મરચા છે જે 50 રૂપિયા કિલો વેચાય છે. શું નામ ભાઈ? દીપકભાઈ ભાઈનું નામ છે. અને જે બે ભાઈ બહારનું પાર્સલ હોલસેલથી વેચાણ કરે છે. જો એ 10-10 કિલાના પેકિંગ કરે છે અને જે 500 રૂપિયાના 10 કિલા વેચે છે મરચા. જે આવી રીતે આપણે જોઈને એપલ રીંગણું છે જે 60 રૂપિયા કિલો વેચાય છે. અને વેરાઈ કૃપામાં ભાઈ વેચે છે. આપણે જોઈએ તો આ મીડિયમ કોબીજ છે જે 15 રૂપિયા કિલો વેચાય છે. મીડિયમ કોબીજમાં 15 રૂપિયા. વઢવાણી મરચું જોઈને તો મરચામાં તેજીના હિસાબે આમાં પણ 30 થી લઈને 40 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે વઢવાણી મરચામાં. પૂનમભાઈ મુકેશભાઈ ખેડૂતનું નામ છે ને જે ભાઈ લાખા પરથી મરચા વેચે છે. આપણે જોઈને તો ફુલાવર જે મોટો દડો છે અને માલ એક નંબર છે જે 350નું ઓદડું પોટલું વેચાય છે ફુલાવરનું. અને વિનુભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ ગૌરી દળથી આવે છે આ ફુલાવર લઈ.
અને 350 રૂપિયામાં પોતળું ડબલું હોય છે પોટલું. આપણે જોઈને તો રાધેશ્યામમાં 4G મરચી એકદમ ચોખ્ખી લાઇટિંગ વાળી છે. આજ બજારમાં થોડી તેજી બતાવે છે. 55 થી લઈને 60 રૂપિયા સુધી કિલો વેચાય છે રાધેશ્યામમાં 4G મરચી. હિતેશભાઈ રાધેશ્યામમાં હોલસેલ થી વેચાણ કરે છે. આપણે જોઈને તો એડી વાલોર છે અને વાલોરમાં પણ સારી એવી બજાર છે જે 70 થી લઈને 80 રૂપિયા સુધી કિલો વાલોરમાં બજાર થાય છે. આપણે અહીંની લોકલ શું નામ ભાઈ? નાજાભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાળીપાટથી આવે છે આ વાલોર લઈને જે આપણે અહીંની લોકલ વાલોરમાં બજાર થોડીક સારી એવી છે. આપણે જોઈએ તો આ શિયાળામાં ફાફડા વાલોર આવે છે એમાં પણ 60 થી 70 રૂપિયા સુધી કિલો થાય છે બજાર વાલોરમાં. આપણે જોઈએ તો સેજ મીડિયમ ગુવાર છે જેમાં 80 થી માંડી 100 રૂપિયા સુધી કિલો વેચાય છે અને જે હોલસેલ ભાવ છે. અને સંજયભાઈ જેનું વેચાણ કરે છે પુરુષાર પેઢીમાં. આ બહારનું પાર્સલ મીડિયમ રીંગણું જો કલર એનો બીજી બાઇકનો છે, આપણો અહીં જેવો નથી, જેના હિસાબે એમાં બજાર નીચી છે જે 45-50 રૂપિયા સુધી કિલો બજાર ભાવ થાય છે. આ રીંગણું બહારનું પાર્સલ. આપણે મરચાં જોઈએ તો મીડિયમ મરચું 35 થી લઈને 40 રૂપિયા અને સારું મરચું આગળ જોઈએ એ પ્રમાણે 50 રૂપિયા કિલો વેચાય છે જે વિવેકભાઈ પુરુષાર્થમાં વેચે છે. આપણે દેશી ગાજરમાં એવરેજ બજાર જોઈએ તો 25-30 રૂપિયા મીડિયમ ગાજર વેચાય છે અને હલકા ગાજર 10-15 રૂપિયા વેચાય છે. આપણે લીલા રીંગણા જોઈને તો એમાં થોડુંક આજ નીચી બજાર બતાવે છે જે 70 રૂપિયા સુધી કિલો વેચાય છે જે લક્ષ્મી ટ્રેડિંગમાં સાગરભાઈ ખેડૂતનું નામ છે આવે છે આ લીલા રીંગણા લઈ. આપણે જોઈને તો માર્કેટનું 1 નંબર ગુલાબી રીંગણું છે આપણું અહીંનું ચોખ્ખું ને લોકલ રીંગણું છે જે 100 રૂપિયા કિલો વેચાય છે ગુલાબી રીંગણું. ને કૌશિકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટા ગામથી આવે છે આ ગુલાબી રીંગણું લઈ. આપણે જોઈને જો અહીંની આપણી લોકલ કાકડી છે, કાકડીમાં પણ થોડીક બજાર નીચી ગઈ છે જે 50 રૂપિયા કિલો બજાર ભાવ થઈ ગયા છે કાકડીમાં દેશી આપણી અહીંની લોકલમાં. જે સંજયભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટાથી આવે છે આ દેશી કાકડી લઈ વેપારી દીધી અને જોવે. આપણે જોઈએ તો આ મરચી જે એકદમ લીલી મોટી સાઈઝની જે 40 થી માંડીને 45 રૂપિયા સુધી મરચીમાં. આપણે જોઈએ તો દૂધીમાં મીડિયમ દૂધીમાં 25 રૂપિયા સુધી કિલો વેચે જે જયસિંહભાઈ જય ખોડિયારમાં હોલસેલથી વેચાણ કરે છે. આપણે જોઈને આ બહારનું પાર્સલ છે જે 60 રૂપિયા કિલો ભીંડો છે અને આપણો લોકલ હોય ને તો 70-80 રૂપિયા કિલો ભીંડામાં થાય છે જે આ બહારનું પાર્સલ 60 રૂપિયા કિલો. આવી સારી દૂધી હોય ને તો 25-30 રૂપિયા સુધી કિલો થાય છે. આપણે જોઈને તો આ સેજ જાડો પટ્ટો વાલોર છે આમાં 70 રૂપિયા કિલો છે. આ બજાર થોડીક નીચા ભાવની વેચાય છે. ઓરિજિનલ અયણી હોય ને એમાં સારી બજાર છે જે બટુકભાઈ ખેડૂતનું નામ છે અને જે ભાઈ કાતરોટાથી આવે છે આ વાલોરને